મંગળવારે અમદાવાદમાં માત્ર 0.93 ઇંચ વરસાદ નોંધાયો. સામાન્ય રીતે આટલો વરસાદ કોઈ મોટા શહેર માટે મોટી સમસ્યા સર્જતો નથી, પરંતુ અમદાવાદમાં આટલા વરસાદે જ શહેરની તૈયારીઓ પર ગંભીર સવાલો ઊભા કરી દીધા. સૌથી ચોંકાવનારી ઘટના બની વાસણા એપીએમસી પાસે, જ્યાં ફ્રેન્ચ વોટર લાઇનના કામ દરમિયાન અચાનક રસ્તો ધસી પડ્યો અને એએમસીની ગાર્બેજ ટ્રક લગભગ 20 ફૂટ ઊંડા ખાડામાં ગરકાવ થઈ ગઈ. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ આ ઘટનાએ રસ્તાની ગુણવત્તા અને સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. પરંતુ આ માત્ર એક ઘટના નથી. વરસાદ બાદ અમદાવાદમાં 288 સ્થળોએ રોડ સેટલમેન્ટ નોંધાયા છે, જ્યારે 57થી વધુ નાના મોટા ખાડાઓ પડ્યા છે. વાસણા, બોપલ, ગુમા, ચાંદખેડા, નિકોલ, ગોતા અને સરખેજ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાવા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. ચોંકાવનારી વાત એ છે કે બોપલ ગુમા વિસ્તારમાં 3.58 કરોડ રૂપિયાના ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઇનના કામને વરસાદ શરૂ થયા પછી મંજૂરી મળી છે, જ્યારે આવા કામ ચોમાસા પહેલા પૂર્ણ થવા જોઈએ. સાથે ચેનપુર તળાવના વિકાસ માટે 14.12 કરોડ રૂપિયાની યોજના પણ હવે આગળ વધી રહી છે. દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી, રોડ રિપેરિંગ અને ડ્રેનેજ સફાઈના દાવા કરવામાં આવે છે, છતાં દર ચોમાસે શહેરમાં ખાડા, રોડ સેટલમેન્ટ અને પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે. સવાલ માત્ર એક ટ્રકનો નથી, સવાલ આખા શહેરની તૈયારીનો છે. જો 1 ઇંચથી પણ ઓછો વરસાદ અમદાવાદની આ સ્થિતિ કરી શકે તો ભારે વરસાદમાં શું થશે? હવે લોકો જવાબ પણ માંગે છે અને જવાબદારી પણ.